તારીખ 15/8/99 રવિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાન. ઓમ નમો અવતારે શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1880 ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિ પાછલી 6 ઘડી રહી ત્યારે શ્રીજી મહારાજ સૂતા ઉઠીને શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઝાડની ખાણ 6 ઘડી એટલે કેટલા વાગ્યા હશે? પાછલી 6 ઘડી એટલે સૂર્યોદય પહેલા 6 ઘડી. 6 પહેલા એટલે લગભગ 4 વાગે, અર્લી મોર્નિંગ. ખાણનું છે, ખાણ ઉપર બેસી ઝાડની ખાણ ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી. ધડધડ ચાલુ થઈ ગયું. કોણ કરે છે? અને શ્યામ છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી. સહજાનંદ મહારાજની જય. પછી પરમહંસ તથા હરિભક્તને તેડાવીને તે પ્રત્યે બોલ્યા છે, આજ તો અમને નિદ્રા બહુ આવી, તે ઘણું ઉઠવાનું કર્યું પણ ઉઠાય નહીં, ને તે નિદ્રામાં અમે વિચાર ઘણો કર્યો છે, ને તે વિચાર કરીને જે નિર્ધાર કર્યો છે તે કહું છું. જે હું રામાનંદ સ્વામી પાસે આવ્યા મોર પણ આત્માને સાક્ષાત દેખતો ને હમણે પણ દેખું છું. આવાને ઊંઘ આવે ને, ઉઠવું હોય તો ન ઉઠી શકે. આત્માને દેખવા વાળા મહારાજ ક્યારેક ભક્ત ભાવે બોલે, ક્યારેક સાધુ ભાવે બોલે, ક્યારેક મુક્ત ભાવે બોલે. પોતે તો બી છે એ છે. તે આત્મા સૂર્યના જેવો પ્રકાશે યુક્ત છે ને આ મારી સર્વે ઇન્દ્રિયોની ક્રિયાના વિશે મને આત્માનું ક્ષણ માત્ર પણ વિસ્મરણ થતું નથી. પણ એ આત્મદર્શન થવું બહુ કઠણ છે. એવું આત્મદર્શન તો પૂર્વના ઘણા જન્મના સંસ્કારવાળો કોઈક વિરલો હોય તેને થાય છે. અને બીજો તો એ આત્માનો વિચાર 100 વર્ષ પર્યંત કરે તો પણ આત્માનું દર્શન થાય નહીં. એ તો ક્યારે થાય? તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે આત્માને દેખવો એ કાંઈ કઠણ નથી. શું કામ એમ? કૃષ્ણની મૂર્તિનું ધ્યાન કરો તો જ દેખાય. કોઈ પણ ધ્યાન કરો. ધ્યાન એટલે શું? ધ્યાન એટલે એ કે આપણે આ દેહને ભૂલી જાય ને એને જ જોયા કરીએ. આપણું આત્મા બહાર આવે, કોઈ પણ ઓબ્જેક્ટ. પણ ભક્તિ ધ્યાન કરવાથી આવે. ઓમ ધ્યાન કરવાથી આત્મા દેખાય, પણ તોય પાછા આત્મામાં ભગવાનની મૂર્તિને કેવી રીતે ધારો છે એમ ખબર પડે. સગુણ ધારો છો કે નિર્ગુણ ધારો છો, આ તકલીફ. આ બહુ ઝીણી વાત છે. ભગવાનને સગુણ સમજીએ તો બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા ક્રિએટર્સ બધા વિચાર. નિર્ગુણ સમજીએ તો એ દેખાતા નથી. જેવા ધારીએ છીએ એવા એ છે નહીં. દિવ્ય છે. દિવ્ય કેવી રીતે ધારવું? અનુભવ ન થયો દિવ્ય ધરાય કેવી રીતે? આ પછી ભક્તિથી આવે. એટલે કૃષ્ણ ભગવાનની ભક્તિ થાય. કૃષ્ણની મૂર્તિ એનો ભક્ત જ ધારી શકે. આ તો પોતે ત્યાં હતા ને ઘડી ઘડી ક્યાં બોલ્યા કર મારી મૂર્તિ હરિકૃષ્ણ જ ધારવા. તો પછી પ્રકાશયુક્ત દેખાવા માંડે તો આત્માને અંતર ન રહ્યું. એ પ્રકાશયુક્ત છે ચૈતન્ય.
100 વર્ષ કરો ને બધા, 100 જન્મ કરો કોઈ નથી. કેટલાય જન્મ થઈ જાય તો માંડ ભક્તિ પ્રગટ થાય. અડધી દુનિયા શું, પોણી દુનિયા ભગવાનને માનતી નથી. બધા નોખું માને છે. આત્માને બધા જોઈ જાય, સદગુણ છે એ કઈ આત્મા નથી. આત્માવાળામાં સદગુણ એની મેળે આવી જાય. અને કઈ દેહની ક્રિયા, કઈ નોખી ક્રિયા નથી. શું જોઈને કરવું છે આત્મા? કદાચ દેખાઈ ગયું ચાલો તો શું કરશો? આત્મા આપણું શું કામ છે? દેખાઈ ગયું, પ્રકાશયુક્ત છે, અણુસર સૂક્ષ્મ છે, જ્ઞાનાંશ વિશેષ છે, જાણનાર છે, સત્તા માત્ર છે. વોટ ઇઝ ધેટ? સત્તા માત્ર. સત્તા એટલે અધિકાર. સત્તા છે હમણાં કહું બંધ થઈ જાય ઈ સત્તા. આ બધું તો ભગવાનને ઓળખાવે એને થાય. આટલી છે બેઠારીએ જિંદગી પડતા એટલો વખત એ બેઠો હોય ત્યારે કઈ મગજ વિચાર નથી કરતા, સંકલ્પ વિકલ્પ તો ચાલતા જ હોય. બાપા એમ સમજાવ્યું કે મૂર્તિના તેજ રૂપ પોતાને માનવું. સરળ કરી નાખ્યું. અને આ કોઈને ખબર નથી, વિરોધ કરવા વાળાને, કે આ ગાંડાઓને બીજા 2000 વર્ષ ખબર ન પડે, 100 વર્ષ નહીં. મહારાજની મૂર્તિના તેજ રૂપ પોતાને માનવું એ આત્મા. અને એની મૂર્તિને તેજ રૂપ માનવું એટલે મૂર્તિનું તેજ એ કાર્ય કારણનો ભેદ પડે. મૂર્તિ કારણ છે ને આ તેજ એનું કાર્ય છે. એક થઈ જાય. કારણ કે જેટલું કાર્ય છે એમાં કારણ વ્યાપક હોય. અડધી રાતે બોલાવ્યું શું કામ કીધું છે? 4 વાગ્યામાં એકલા સાધુ નથી, હરિભક્તો આવી ગયા છે, બોલાવો બધા. એટલે કે છે રામાન સ્વામીને મળ્યા બોર પણ ડેથ થઈ. ત્યાં પકડી લેવા જોઈએ ને કે ભાઈ તમે કઈ સાધક નથી. મળ્યા બોર ક્યારે દેખતા? આજે બેઠા હતા એ બધા જાણતા હતા. આપણે બેઠા હતો કે તને બીજું નોખું કહેવાનું છે, લઈ જાત મારા જેવા નકશો રોડી 2 થોડ પારે. મારી વાત છે, તો જ્ઞાન આવે, બાકી આમ વાંચે કઈ ન પડે. તો બધા જાણકાર હતા, સંતો હોય, હરિભક્તો હોય, એને ખબર પડે. સત્તા માત્ર એટલે કંટ્રોલ ઓફ ધીસ બોડી, કંટ્રોલ ઓફ માઇન્ડ. સૂક્ષ્મદેવ ઉપર એની સત્તા ચાલે આત્માની. અત્યારે એવો આત્મા નબળો કરી નાખ્યો છે આપણે, મન બુદ્ધિ ચિત્ત અહંકારથી ને પંચેન્દ્રિયોથી. એટલે સત્તા એની છે જ નહીં. મનથી વિચાર કરીએ જે થાય છે. મારું મન નથી આવ્યું, કઈ નહીં. મને આજ મન થાય છે ફિલ્મ જોયા, આ મન. સત્તા ક્યાં? આત્મા કહે છે ન જા. એટલું બધું દબાઈ ગયું છે કે ઈ કાન્ટ ઓર્ડર ધીસ પીપલ. 24 તત્વની ના નથી કહી શકતો. જે ઈ કેન ડુ ઇટ, પણ જાણ્યો જ ન હોય તો એ ક્યાંથી પોતાનો ઉપયોગ કરે? હું કોણ છું એ ખબર જ નથી. પછી જૈનમાં પછી જી થાય છે, ક્યાંક હિન્દુ છું, તો મુસલમાન છું, તો વાણિયો છું, તો સોની છું, તો દરજી છું. આ બધું પાછું વધારે પડે છે. આ બધાને કાઢો પછી તો તમે અધિકારી થાવ છો ધર્મ કરવાના. હું બધા ધર્મ કરવા માંડી પડ્યા છે. આમ કરી નાખો, તેમ કરી નાખો. યુઝલેસ છે બધું. ડીપમાં આવો. ફેરા કરતા હોય સારા કામ, ઠીક છે કે આ બાંધે તોરણ લ્યો, હું પાડ છે ખત બધે છે અંદર બધા. શું ફેરા કરે? બાંધા કરે. 3 વાગ્યા આવી ગયા. વાડો છે તકો મારો ખેંચી ગયો. સવારે મહિના છે ને ક્યાં છે તમે? કે સત્તા માત્ર છે? સત્તા માત્ર તો આમ આ કરે ને થઈ જાય. સત્તા માત્ર કહી શકે. ભાઈ જેટલા આવ્યા છે 50,000 જણા, એનો છેલ્લો જન્મ છે, સત્તા છે. એ સ્પિરિટ છે. એનું બધા માને પાછા. આત્મદર્શન વાળાનું લોકો માને. મારા જેવો કે આમ તો પોતાનું થયું નથી ને એનું કરવા માંડ્યો છે, ગામનું કહેવા માંડ્યો છે.
સત્તા માત્ર એટલે he can rule. એ બોલી શકે છેબે ચડાવી મોત. કેટલું પાવર હોય, એ પાવર તો વન અપ છે. એકલો ચૈતન્ય સત્તા માત્ર પ્રકાશરૂપ નહીં, મહારાજના તેજ રૂપ. અને એથી આગળ જઈને આ તો મહારાજ આને ભળી ગયેલા, મહારાજ જ બોલતા હોય આવું, કઈ પોતે ન બોલે. એને તો સુખ મૂર્તિનું એટલું હોય એને કઈ ગમે નહીં બહાર નીકળવું. દયા કરીને આપણા બોલે, દયા કરીને આપણા સામું જોવે. પછી એ કઈ વ્યવહાર ન કરે એવું તો વ્યવહાર કરવો પડે જ્યાં સુધી હોય ત્યાં સુધી. દેવલોકમાં શું કામ એનું મોકલતા કે એવી મોટી આવરદા છે દેવલોકમાં, કેની છૂટકો થાય? મનુષ્યમાં જયારે જાજા જેવું કલ્યાણ થાય, દેવતા પોતે માનીને બેઠા છે કે અમારું કલ્યાણ થઈ ગયું, ઊંડા કરતા હોય. બસ બ્રહ્માનું આયુષ કેટલું? દેવલોકમાં જાય તો કેટલા હજારો વર્ષ જીવ્યા ઊંડા કરતા હોય. તે મુક્તો હોય મૃત્યુલોકમાં જ આવે છે, જલ્દી પતે. આપણે બધાને ઓછી આવડતા લાગે, એ આવડતા મોટી લાગે. બહુ થઈ ગયું, ઘણું લાગે. ગયા એટલે ત્યાં ગયા હોય ત્યાં જ મૂર્તિને દર્શન કરે ને એવું નથી. આવે બહાર નીકળવું પડે ને, સત્તા માત્ર મૂકીને વ્યવહાર કરવો પડે. અતિ કષ્ટદાયક છે ભક્તોને. આ બધા કહેવાતા ભક્તોની વચમાં રહેવું બહુ દુઃખ છે. શું કરે એ સત્તા માત્ર ના સત્તા માત્ર બીજા છે ને. આ મહારાજની કઈ તકલીફ છે ને, એક ના સત્તા માત્ર એ છે. અનંત આવા છે, 2 4 5 પછી 50 નહીં, અનંત મુક્ત છે. એ તો રહ્યા ક્યાં? તે જ રૂપે થઈને રહી જતા હોય, લઈ પામી જાય, રસરૂપ થઈ ગયા. કેરી અને કેરીનો રસ નોખા નથી. રસ પણ નીકળી જાય, એમ એમ કેરી પડી જાય. રસ અંદર રસબસ છે. અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે. તને એવું કહું તારા ઘરે આવીને કે રમેશ છે, ક્યારે થયું? 35 વર્ષ કે 50 વર્ષ પહેલા તારું જન્મ, ત્યારે નામ નતું, પછી છે થયો રમેશ છે. ક્યાં સુધી છે રહીએ છે? અચ્છા, બહાર ક્યાંક ગયો તો કે ના હમણાં નથી, આજુબાજુ ગયો છે પણ અત્યારે નથી. અત્યારે નથી અને છે એ અત્યારે નથી. આ સમજજો, સત્તા માત્ર એટલે શું છે? એ અત્યારે નથી અને પછી છે 75 વર્ષ 80 વર્ષ 85 વર્ષ કે જેવી આવરદા એ પ્રમાણે એ વ્યો જાય. પછી કોઈ પૂછશે નહીં રમેશ છે. ત્યારે ઓ જ છે આત્મા, એ તો છે ને છે. સમજો સત્તા માત્ર એટલે આ તો નામ છે રમેશ વોરા કે બાપુ સોની કે આ કોણ રણછોડ, આ બધા નામ પડ્યા છે. એને છે અને નથી છે. ઓલાને સદા છે ને છે, કાયમ છે. નારાયણભાઈ ગીગાભાઈ ઠક્કર છે, આપણી સ્મૃતિમાં છે. એ કઈ આવ્યા ત્યારે નારાયણભાઈ ગીગાભાઈ ઠક્કર તો આ લોકનો વ્યવહાર પ્રમાણે નામ પાડ્યું, નામ થયું તેમ થયું ને ગયા ને આ કહ્યું. એ તો કાયમ હોય. એ સત્તા માત્ર. યંગ એજ ઓલ્સો દે આર મુક્ત. ઓલા તો સાધને કરીને થયા હોય ને બહુ મોટા ખોખડ ધજ થઈ ગયા હોય તો કે હવે ભગવાનનું ધ્યાન કરીએ છીએ એટલે શું થાય. જેને છે એને પહેલેથી જ છે. એમ કઈ નથી કે આ બધું સાધન કરવાથી આવે. મહારાજ કે છે હમણાં કે 100 વર્ષ કરો તોય ન થાય. તો 100 વર્ષની તો આવરદા છે નહીં. 100 વર્ષ વાળો છેલ્લા 2-3 વર્ષ તો કોમામાં હોય. બહુ જીવ્યો હોય તો 96 97 હોય તો લાગી ગયો, એનું મગજ કામ ન કરતું હોય. સત્તા શું એ પોતાનું હાથથી ખાતો ન હોય. સત્તાની ક્યાં વાત છે? ધેટ સત્તા ઇઝ ડિફરન્ટ. સત્તા એટલે મજબૂત થઈને હાલવું કે મારું બધા માને છે નહીં. દેવતાઓ જેનું માને એ સત્તા માત્ર. નામ કહી દે ઉડાડ દો ઠેબે, એ સત્તા કહેવાય છે. તો સત્તા એટલે મોસ્ટ પાવરફુલ. સત્તા માત્ર આપણે તો કોઈ કઈ ના ભાઈ હતા હમણાં પણ ગયા બહાર, અત્યારે નથી, સાંજના આવશે. આ બધું છે. હમણાં બહાર ગયા નથી, સાંજના આવશે અને પછી હવે ક્યારે નહીં આવે. એક દી
પછી 50 જણા જઈને મૂકી આવે એટલે હવે ગયા એ પછી ઓલો પૂછે ને ગયા ખબર પડી જાય એટલે ઓલો પૂછે નહીં છે ત્યારે આ જે છે એ છે. મુક્તમાં અને ભક્તમાં અને અભક્તમાં ઘણા ભેદ છે. અભક્ત ઘણા હોય, ભક્ત ઘણા હોય, મુક્ત બહુ ઓછા હોય. એને સત્તા માત્ર અહીંયા સુધીની કે પોતાની મેળે જઈ શકે, આવી શકે. સ્વામિનારાયણના જ ઉપાસક નહીં, સત્તા માત્ર રહેવાળા ઘણા હોય છે. એ બે મૂકી દે છે, કહી દે પાછા કે 2 વર્ષ પછી ફલાણી જગ્યાએ હું આવી. એવા ઘણા દાખલા છે. 2 વર્ષ પછી ફલાણી જગ્યાએ હું ધર્મ ધરીશ. સ્વામિનારાયણ ઉપાસક નતા. ઓબ્જેક્ટ હતો એ નિર્ગુણની ઉપાસના કરતા. સગુણ સ્વરૂપ નિર્ગુણ સ્વરૂપમાંથી મેળ મૂળ સ્વરૂપને એને એ માનતા હતા. પણ આમાં અને ઓમાં શું ફરક? મહારાજના મુક્તમાં અને ઓમાં શું ફરક? તો આને જે સુખ છે એટલું સુખ ઓને નથી. પછી મહારાજ દયા કરીને એને આટલી બધી સાધને કરીને આવ્યો. એ કેટલાય જન્મ નીકળી ગયા. એમને 50 વર્ષમાં થઈ ગયો. એના કેટલાય જન્મ નીકળી ગયા. જ્ઞાનાંશ રહેતો હોય. આપણે બધાને કોઈને પૂર્વજન્મનું જ્ઞાન છે તો જ્ઞાનાંશ નથી તો શું? એટલે તો પછી આપણે કર્મને થીરે લઈ લીધું. ભાઈ કર્મ કંઈક કર્યા છે તો આવ્યા છે, આટલું બધાને ખબર છે. એ જ્ઞાનાંશ છે. સારા કર્મ કર્યા છે સત્સંગીને ત્યાં આવ્યા છે, ને કાં સારા ખોટા કર્મ કર્યા છે એટલે સત્સંગીને કહેવાય. બે પોસિબલ છે. ઘણાને દુઃખ થતું હશે ભાઈ ક્યાં સત્સંગમાં આવ્યા, કાંદાની લસણની ઢીકણુની પૂછડની આબળ છે ઢીકણું કરતા એ સરસ મજાનું. એ બધા એને પૂર્વના સંસ્કાર ઉપર જ બધું બંધાતું હોય. ડેફિનેટલી જે સત્સંગમાં જન્મ લે છે ને કંઈક કર્મ સારા છે, સ્વામિનારાયણ નામ લઈ શકે છે. એ બધું પછી મહિમા જાણ્યો થાય. સત્તા માત્ર તો એ રહી શકે જેને પોતા પાસે સત્તા રાખવી જ ન હોય. કારણ મહારાજની સત્તા કામ કરતી હોય. અને ભગવાનના ધ્યાન વિના કેવળ આત્માને વિચારે કરીને આત્મા જણાય છે કે દેખાય છે એવી તો આશા કોઈને રાખવી નહીં. કોઈને રાખવી નહીં. એટલે કેને કેને કોઈને? એટલે મૂળ અક્ષર પર્યંત આપણે વાત નથી કરતા. આપણે ક્યાં ત્યારે હતા કે મૂળ અક્ષરને પણ મહારાજના દર્શન તેજ દ્વારા થાય છે. He knows કે there is something divine, light. ડાયરેક્ટ સંપર્ક નથી. કોઈએ રાખવી નહીં. તો ક્યારે ધ્યાન થાય? બિચારો એને લખામાંથી ઊંચો આવે તઈ થાય ને. 6 વાગે ડંકો તૈયાર થશે ને ઠાકોરજી પધરાવશે, કઈ ડંકો વાગશે તઈ છૂટશે. ઓલા ડંકા વાગવા બાકી છે હજી. ને એ આપણે મળી ગયું સ્વામિનારાયણ સ્વરૂપ. મફતમાં છે ને એટલે કોઈ વેલ્યુ નથી. જબરજસ્ત પ્રાપ્તિ છે. બાકી થાય ન થાય, ધામમાં જાય ન થાય, પણ હા મળી ગયું છે કમાલ છે. તમે હેલા જતા હોય કોઈ કમું તો ખિસ્સામાં કંઈક નાખી દે, તમે શું જાય છે? આ મળી ગયું છે, કાંઈ સાધન નથી કર્યા, મળી ગયું છે એટલું તો ખબર હોવી જોઈએ ને. ધ એચિવમેન્ટ ઇઝ ગુડ. નથી થયું, દર્શન નથી થતા, શું થયું નામ છે, હવે એવી તમારી તૈયારી નથી એટલે નથી થતા. જોયું તો થઈ જાય. જાગો આખી રાત કરો ધ્યાન એના. બાપાએ કીધું છે 5 વાર માનસિક પૂજા એટલે હળહળાટ મૂર્તિ દેખાય. છઠ્ઠે મહિને તો મૂર્તિ દેખાવા માંડે. 5 મહિના ધ્યાન કરો, 6ઠ્ઠો મહિનો પ્લસ પછી મૂર્તિ આવે ધ્યાન કરો. 5 વાર માનસિક પૂજા કરવાનો કેને ટાઈમ છે? હું નવરાશ જેને આવું મોટું કમ્પાઉન્ડ લાવું છું, આવ નવરાશ એમને દઈ દઉં તો ક્યાંથી થાય? કેસે આગળ બધું કેસે ચાલો. અને ભગવાનની ઉપાસના કરવી ને ભગવાનના ચરિત્ર ગાવા સાંભળવા ને ભગવાનનું નામ સ્મરણ કરવું ને પોતપોતાના ધર્મમાં રહેવું, એવી રીતે પોતાના જીવનું કલ્યાણ થવું તે કાંઈ કઠણ નથી. એ કાંઈ કઠણ નથી. ધ્યાન ધર્મ પાળવો એ બધું ઈઝી છે. ઓ અઘરું છે, એ કાંઈ કઠણ નથી. કલ્યાણ થઈ જાય. તો શું કરતા હશે માણસ?
કેમ કે આને આવી રીતનું જ કર્યું છે, એનું કલ્યાણ નોખું, નાનું કલ્યાણ નોખું, નાનું કલ્યાણ તો એક સરખું જ કરે. સમજ્યું હોય કે ન સમજ્યું હોય. 4 વર્ષનો છોકરો બે મૂકી દે, શું સમજ્યો હોય બિચારો? 4 વર્ષનું ને 94 વર્ષનું ઉંમરમાં બે સરખા છે, એક જ અનાદિ. જીવ માત્ર ક્યારે થાય છે જ નહીં. નાના મોટા તો અહીં આવ્યા એટલે લાગે છે નથી ને બહાર ગયા ને આવી ગયા, હવે કોઈ જ નહીં આવે. આ બધું તો નોખું છે અહીંનું. ને તે પાછા ગુણ છે એટલે માયાના ઉદરમાં હતા. આના દીકરાએ સવાલ પૂછ્યો હતો, જીવ સૃષ્ટિ થઈ પેલા આવે ધ મોસ્ટ ઓરિજિનલ ક્વેશ્ચન, એ પેલા શું હતું બધું? હવે આ એક ફેકલ્ટી કહેવાય, એને ડેવલપ કરવી જોઈએ. એને પેલા પૂછવા, કારણ કે આપણે જ જાણતા તો ખબર નથી. પૂછવા ચલો, ફેકલ્ટી છે. Instead of improving habit, we should try to develop faculty. એટલે છોકરા તોફાન કરતા હું તો કરવા દઉં, કરશે તોફાન. 4 રાવ બીજી લાવે, ભલે લાવતા રાવ. ડાયા ડુમરા કરશો એ જિંદગી ભર એવા દેવા રહેશે. ડાયા ડુમરા એનો સ્વભાવ જે છે એ ખીલવા દેવો. એમાં આવે એ વિચારી શકે સત્તા માત્ર શું, જીવ સૃષ્ટિ શું, when the creation was made and why the creation. આ બધા ફંડામેન્ટલ ક્વેશ્ચન છે જે મોડી ઉંમર વાળાને ખબર નથી પડતા. ઢાંઢા થઈ ગયા ને કે હવે એ ખબર નથી. હવે અમે તો ભાઈ સામનાણ કરી દઈએ, બરોબર છે. એનું કલ્યાણ અઘરું નથી, થશે. કોની દયા ઉપર જીવવું હોય તો જીવો, ને તમારે હક માગવું હોય, ખોળામાં બેસવું હોય તો. કબીર કે છે, મન ऐसो निर्मल भयो जैसे जमुना नीर, पीछे पीछे हरि फिरत कहत कबीर कबीर. ये યાદ કરે એટલે ભક્ત કહેવાય. અડધી રાતે ઉઠી અને બોલાવ્યા છે બધાને, એને યાદ કર્યા. બોલા તો સુતા હોય તો ક્રિયા કરતા હોય, ભાગી ગયા, મહારાજને યાદ કર્યા, દયા કરી. એવી રીતે પોતાના જીવનું કલ્યાણ કરવું તે કાંઈ કઠણ નથી. એ તો જેમ વાળમાં બેસીને સમુદ્રને તરવો એવો સુગમ માર્ગ છે, અને આત્મદર્શને કરીને કલ્યાણ કરવું એ તો જેમ તુમડા બાંધીને સમુદ્ર તરવો એવો કઠણ માર્ગ છે. કઠણ માર્ગ છે. તો વાળમાં બેસી ગયા, કોક હલે તમારે ને આપણે પહોંચી જાય. એવે ટાણે એ સાધન મૂકી દેવા જોઈએ. સાધનની કખા હોય એ પછી શું કરે? વાણમાંથી નદી તો ઉતરી ગયા, પછી કરે આ વાણમાં આપણી આવ્યા તો શું થાત? ના આવી શકે. વાણમાં આવ્યા, હવે વાણને હારે લઈ અંદર બેસવા વાળા વાણને ઉપાડીને જાય રસ્તા ઉપર. હવે આવા છે બધા સાધન વાળા. કૃપા કરી દો ને મહારાજ, અમારે આ સૂકવી નાખો, હાલતા આવી જશો. ભગવાન સ્વામી શું પ્રશ્ન પૂછ્યા? કયો ને તમારા ભગવાનને કૃપા સાધ્ય છે ને? વરસાદ બંધ કરી નકામ મેણિયા બાંધવા માંડ્યા છો. પછી કૃપા સાધ્યમાં માનતા હતા એ એમ કીધું કે ભાઈ ભગવાને અમારા માટે 2 કોર ઝાડવા કર્યા છે, એની નીચે ઘડીક ઉભા રહેશું, વરસાદ બંધ રહેશે એટલે જાશું. મેણિયા અમે નહીં બાંધીએ, ક્રિયા કરવા કે હાલીને જાય છે. ગયો ને ઉમરેઠ અહીં આવી જાય, શું કામ ઠેઠ ઉમરેઠ જાવ છો? કૃપા છે કયો ઉમરેઠ ની ખેંચી લાવે. કારણ કે અમને દયા કરીને 2 પગ દીધા છે, તો હાલતા હાલતા ઉમરેઠ પહોંચી જાય છે. बहुत प्रिंसिपल्स आर राइट. જેને જે રૂચતું એના ઉપર આધાર છે. મારા જવાન કે અત્યારે કે હાલો પદયાત્રા કરવી છે, બહુ સારી ચીજ છે. અંદર 5 મોટા પુરુષોના દર્શન થશે ને હારે છે ને ભજન કીર્તન ગાતા બહુ, પણ મારે થાય જ નહીં. કોઈ માને નહીં, મારે હારે આવતો એને ન માને. કે રમેશભાઈ અમે પદયાત્રા કરી કોણ માનશે? કોઈ માને કે ગયા જ નથી. ચાલો તમે અહીંના એ જ છો, ક્યાંય ગયા નથી, એના હારે પદયાત્રા કરી.
જો યાત્રા વાળા યાત્રા કર્યા જ કરતા હોય. અને અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે કે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે, તથા દેહના સંબંધીને વિશે હિત ન રહે, તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય, એટલું જ પ્રયોજન છે. પણ કેવળ બાકી આના સિવાય એકલો આત્મા હણું સરખો પ્રકાશિત જોઈને શું કામ છે? અને મૂળ તો મહારાજને જે કહેવું છે એ બીજું છે કે આત્મા છે એ નિરાકાર છે. નિરાકારે સાકારનું ધ્યાન કરીને સાકાર થવાનું છે. એકલું આત્મદર્શન વાળાને નિરાકારનું બળ વિશેષ રહી જાય છે. પછી વાત બે ધ્યાન દઈને સાંભળો, આ ઇમ્પોર્ટન્ટ છે. અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ અમે શું કામ? આત્મજ્ઞાનની વાત તો સદીઓથી ચાલી આવે. વેદમાં છે, પુરાણમાં છે, શ્રુતિ સ્મૃતિમાં છે, ભાગવતમાં છે, બધામાં આત્મજ્ઞાનની વાત આવે છે. પણ મહારાજ કે અમે જે આત્મજ્ઞાનની વાત કરીએ છીએ કે જે એને રામાનંદ સ્વામીને મળ્યા પહેલાની ખ્યાલ છે. સમજાય છે શું છે? વાત અમે જે આત્મજ્ઞાનની વાર્તા કરીએ છીએ તેમાં તો એટલું જ પ્રયોજન છે જે જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે. આટલું પડ્યું છે આત્મામાં, પડ્યું બધું છે, પણ આપણે શું કામ છે? એટલે કે મહારાજની મૂર્તિના તેજ રૂપ પોતાના ચૈતન્યને માનવું તો અંતર કપાઈ જાય. અને કાયમ an artist, a creator, a knowledgeable person આ જે છે એને કાયમ બીજાને કહેવાનું થાય. મારા પાસે હું કહું જો આ હંમેશા ફ્રેમ લીધી 2000 ની છે, કેવી છે? સારી છે કે સારી સસ્તી મળી, બહુ સારી છે, ઇમ્પોર્ટન્ટ છે. એક્સેપ્ટ પાછળથી થાય કે આ છે, ચલો ભાઈ સિલ્ક છે. તો આ તમે આત્માને જોઈને શું કહેશો ઓલાને કે ભાઈ આત્મા આવો છે? એકલો આત્માની વાત કરતા હોય. એટલે મારે જે શબ્દ પ્રયોજન કે અમારું જે છે પ્રયોજન બીજું છે. ભુલાજી બધા જોઈ ગયા છે આત્માને, આત્મદર્શન કરી શકે. યમ નિયમ આ સમાધિ થાય છે એ શું છે? આત્મામાં જ થાય છે. જીવ સત્તા અને જીવ સત્તા જ્યાં સુધી શબ્દ વપરાય છે, શબ્દ પ્રયોગ થાય છે, ત્યાં સુધી એકલી સત્તા માત્ર નથી. જીવ સત્તા હજી છે અંદર. હું કરું જીવ છે, સાધનનું બળ જીવ સત્તા. આત્માનું બળ તો બીજું છે. એ નોખી જ વાત હોય. હાણ વૃદ્ધિનું જેને લાગે નહીં એને આત્મા, સુખ દુઃખ જેને જણાય નહીં એને આત્મા. સત્તા માત્ર વર્તે સ્વરૂપાનંદ સ્વામી સત્તા માત્ર એ કહી શકે. એ દેહ તો ખલકાય, ક્યાં કરતા સત્તા માત્ર વર્તા. રામદાસભાઈ પથનો રોગ અને મહારાજને ક્યાંની મટાડી દીધો. સાધુ પુરુષ એ ક્યાં જ થઈ ગયો? થાય પોતાના મેળે જેલા કાંઠે રહેવા વ્યા ગયા. સાધુ ભેગા રહીએ નહીં, ઓલો લોહી જરે ને પથ્ય ભયંકર રોગ. સ્વામિનારાયણ સાધુ ને આપણે હળો તો આવે મહારાજ નું ભગત છે ને હળવા માંગો કેમ છે? બધા સત્તા માત્ર હતા. જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિશે હેત ન રહે. દેહ ઉપર ન રહે તો સંબંધી વિશે ન રહે. એમ
તો બહુ મોડી વાત છે દેહ ઉપર પ્રીતિ ન રહી. પેલા ધ્યાન તો કરીએ ક્યાં છે આ સત્તા માત્ર હૃદયમાં રહ્યો છે, વિશેષપણે રહ્યો છે. આ તો સામાન્યપણે રહ્યો છે એ ખબર નથી, વિશેષપણાની ક્યાંક વાત કરી. એન્ડ ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ અગેન, અઘરું નથી. રોજ નહીં લખવા મંડો જ નહીં, અણી કાયદા જ કરો, કાયદા જ કરો, કાયદા જ કરો. જેવી હોય ગુઠિયાણી તે લખવા માંડે. પેપર આપીને ઊભો થઈ જાય, 3 કલાક થઈ ગયા ત્યાં સુધી હવે ઘંટી વાગે કે પેપર લઈ જાય ત્યાં સુધી અણી કાયદા કરતો. એક જન્મ નહીં, જન્મો જન્મ અણી અણી અણી. વાત જોયા કરતા વર્દી વાળો આવી ગયો, હું જ દઈ રાખ્યો વર્દી. બચુભાઈ તો ઉતરે, ટાંગામાં 3 બેઠા હોય, પાછો ચોથો બચુભાઈ આવે, 5મું ઓલો હલાવા વાળો. બચુભાઈ આવી જાય, એને ત્યાં સુધી વાટ જોવાની છે. એટલે ભવિષ્ય બેસે ત્યારે વર્તમાન, જાય છે ત્યારે તણીમાં ઈ પોતે બચુભાઈ જ રિયાળો. અને પછી એક દી ઓલો ટાંગા વાળો ગયો ને, ઘણા નીચે 50-60 માણસો ઉભા હતા. બચુભાઈ એક જણો સમજુ આવ્યો, બેસો છે મારે લઈ જાવ ને બચુભાઈ, અને અમે લઈ જાય છે કે તું બીજો ગોતી લે. ત્યારે ઓલું બચું ગયો, હજી વાટ જોવાની છે. એવું જ આ છે, મારા ધામમાં તેડવા આવશે બચુભાઈ છે. આશરો નથી, હા લુચ્ચા છે, કપટ છે. એને જો સ્વામિનારાયણ આશરો હોય ને એમ કહેતો હોય તો બરોબર, કપટ છે, તેડવા આવશે. આ બધા બચુભાઈ સારે કોઈ બચ્યા પડ્યા છે, કોઈ ભગત નથી દેખાતો કરતો. બચ્યા કે હવે આ તું બીજાને ગોતી લે, અમે લઈ જાય છે. તારી વર્દી કોઈક બીજો ગોતી લે. ને કેટલાય બચ્ચું ઉભા હોય કે ભાઈ ખાલી છે, લાવ બેસી જાય. બચ્ચું તો કઈ ખબર જ નથી પડતી, એટલા બધા છે. બહુ સત્સંગ, શું માણસોની ભીડ હોય છે. દર્શન થયા છે, ના રે ના, કે એવી ધક્કા મૂક્યા ત્યાં ભીસાઈ ગયા. અરે તને શું ભીડ છે, આહો શું કામ કરી નાખે. હરિકૃષ્ણની દ્રષ્ટિ એના ઉપર પડે છે. આ બધા જોતા હોય જતો, ઓલા ખબર છે ને કે આવ્યો નબળો એક બચ્ચું હોય તો બધા બચ્ચું બધા બેસી જાય. આવે છે ને મને કોંદાડે એવું થઈ જાય કઈ. આ એક મોટો બચ્ચું હમણાં 3 વર્ષથી બચ્ચું થઈ ગયો છે. ને નહીં જતો હોય, કદાચ કઈ કામસર નહીં જઈ શકતો હોય તો એની ટિકિટ કોકને દઈ દેશે કે આ તું બચ્ચું થઈ જા ભાઈ, જાઓ મારે જ જવાય, તું બચ્ચું તું. આ બધું કોકની ટિકિટ ઉપર જવા વાળા બચ્ચું 50-50, 100-100, 200-200. તો આ તો મોટી ટ્રેન છે. આ તો મહારાજ કે અમારું પ્રયોજન એટલું જ છે કે દેહ ભાવ ભૂલે. હોળી માથે લઈને હાલવા માંડો. જો તો ખરા ગાંડા પણ તમને ઉતરી ગયા તો ઉતરીને હાલવા માંડો. અરે આ હોળીમાં આપણે સાધન લઈ લો માથે, 5-6 જણા થઈને હોળી ઉપાડી. ગામમાં ગયા બધા આ શું કેમ લઈ આવ્યા કે અરે આનો કેમ ત્યાગ થાય, અને તો અમને અહીં સુધી પહોંચાડ્યા સાધન. એવું કોક્કા કે આ મૂકે જ નહીં. જાણતા હોય કે અજુકતું થાય છે આનેથી તોય કરે રાખે. અમે જ પૂરું આખું આપણે મોઢે જ બોલો ને, હવે ક્યાં ઈ જ કરે રાખે. સાધુ છે જ નહીં, ઈ હોય પણ આપણે તો માથે લીધા. એક તો બેસી ગયા, બચ્ચું થઈ ગયા, પાછા ટાંગા વાળાની હારે નહીં ખા. ઓલું ક્યાં આને ક્યાં બેસાડ્યા, મને લઈ જાય. આ તો ક્રૂડ ફોર્મમાં દાખલો એટલે તો ઓછું સમજ્યું. આ બધા આવું જ છે. નહીં તો અડધી રાત શું કામ મહારાજ વાત કરે સવારના 3:30-4 વાગે. ભક્ત ભાવે બોલ્યા છે એટલે આમ બોલે છે. ભગવાન પણ એ બોલાય તો કે મારા સિવાય કોઈ પુરુષોત્તમ જોયો નહીં. અમદાવાદ સાથે
ગરુડ પણ ઉડી ન શકે, સાધન કામ નથી ત્યાં નથી પડતું, ત્યાં એટલી કૃપા થાય હતી. ગરુડ પણ ઉડી ન શકો. પછી મેં એકલા સ્વરાટ ઉડ્યા અને ત્યાં જોયું તો અમારા સિવાય કોઈ પુરુષોત્તમ જોયો નહીં. હું જ સર્વ સત્તાધીશ છું. જો પોતાના આત્માને દેહથી જુદો માને તો દેહને વિશે પ્રીતિ ન રહે તથા દેહના સંબંધીને વિશે પણ હેત ન રહે તથા ભગવાનની ભક્તિને વિશે કોઈ વિઘ્ન ન થાય. એટલું જ પ્રયોજન છે, પણ કેવળ એને કરીને જ કલ્યાણ થાય એમ તો માનવું નહીં. કાંઈ માનવું નહીં. આ જોઈ ગયા આત્મા શું પડ્યું છે. અને વળી જગતમાં એમ વાર્તા છે, જે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. મહારાજ એમાં અમે માનતા જ નથી. ખોટી વાત છે. મન હોય ચંગા તો કચરો હોય, ખોટા. કોઈ એમ કહેશે કે મારું મન સાફ નથી. કેવા ભક્તો કેમ છો? અરે એ મજા, કાંઈ મજા ન આવે. હેરાન ધક્કા ભૂકીમાં આવ્યો હોય. હે આ મન હોય ચંગા, એનો ચંગો. અરે મારા ત્યાં એવો કોઈ દીઠો જ નથી. એટલા માટે થઈને નિયમ કે ભાઈ ધીઝ આર ધ પ્રિન્સિપલ્સ. અહીં કેમ આવીએ છીએ? મંદિરે આવીને નીચે ચંપલ ઉતારી નાખીએ છીએ. પ્રિન્સિપલ છે. તો આજે ખોળ્યું છે આત્મદર્શન, આને ભૂલવું પડે, ઉતારવાનું છે. ભલે આમ બરોબર, મારું મન બરોબર એમ ના હાલે. ભૂલ તારી જાતને પેલા. આત્મદર્શન સહેલ છે, ભક્તિ સહેલ છે, અને કોઈ ખબર નથી પડતી. આત્મદર્શન વાળા તો ચહેરો જ દેખાય આવે કે આને થયું છે, એને ફરવા જ ના હોય. સત્તા માત્ર એટલે શું? મન હોય ચંગા તો કથરોટમાં ગંગા એ વાર્તા ખોટી છે. એ તો ગમે તેવો સમાધિનિષ્ઠ હોય અથવા વિચારવાનો હોય ને તે પણ જો સ્ત્રીઓના પ્રસંગમાં રહેવા માંડે તો એનો ધર્મ કોઈ રીતે રહે નહીં. કાંઈ ના આવું થાય. મુક્તાન સ્વામી પાસે એક આવ્યો તો આવું સિદ્ધ રહ્યો ને કે इसमें क्या है? નહીં તો સ્ત્રીઓ 75 વર્ષની ઉંમરે ભ્રષ્ટ થયો અને બેચારો પછી દુઃખ થયું બધું. અરે ભ્રષ્ટ હો ગયા. મન તો ચંગું હતું તારું. ખલાસ થઈ જાય. ઘી અને અગ્નિ સાથે રહ્યો તો જ્વાળા પ્રગટે. અને એ ક્યાં બહુ લાંબી વાત છે. પ્રકૃતિ પુરુષ સુધી જ છે, પછી છે જ નહીં. ઇવન અક્ષરના મુક્તો ને સ્ત્રી પુરુષના ભેદ નથી. જીવ સત્તા એ રહેતા હોય. આ જીવ સત્તા વાળો થાય એ ત્યાં જઈ શકે. ત્યાં એન્ટ્રી ઈઝી છે. અને ગમે તેવી ધર્મવાળી સ્ત્રી હોય ને તેને જો પુરુષનો સહવાસ થાય તો એનો પણ ધર્મ રહે જ નહીં. અને એવી રીતે સ્ત્રી પુરુષને પરસ્પર સહવાસ થાય ને એનો ધર્મ રહે એવી તો આશા રાખવી નહીં. તે આ વાર્તા તે એમ જ છે. આમ જ છે. એમાં પછી કઈ ડિસ્કશન ન કરતા આમાં આમ કીધું છે ને તેમાં તેમ કીધું છે. આ એમ જ છે. આ સત્તા માત્ર છે એટલે બોલી શકે છે. આમાં કઈ બીજું સંશોધન કરવાની જરૂર નથી. ભગવાન ભજવામાં તમે 2 જણાથી ઓહો એ હાલે જ નહીં. સૌથી મેળે એમાં આત્મા છે, તમારામાં આત્મા છે. એને સ્ત્રીનો દેહ આવ્યો છે કર્મે કરીને, એટલે પુરુષનો દેહ આવ્યો છે. આત્મા થાય એટલે કઈ સ્ત્રી પુરુષ રહેવાના છે. તે આ વાર્તા એમ જ છે, પણ એમાં કાંઈ સંશય રાખવો નહીં. તે માટે ધર્મમાં તો ક્યારે રહેવાય તો પરમહંસ હોય તથા બ્રહ્મચારી હોય ને તે જો પોતાના બ્રહ્મચર્યાદિક નિયમ કયા છે તેમાં રહે તો એને ધર્મમાં રહેવાય. નિયમમાં રહીએ તો કહેવાય. અને સ્ત્રી હોય ને તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં વર્તે તો તેને ધર્મમાં રહેવાય.
અને બીજા જે સત્સંગી ગ્રહસ્થ હોય તે પણ જો પોતપોતાના નિયમ કયા છે તેમાં રહે ને યુવાન અવસ્થાવાળી જે પોતાની મા, બોન ને દીકરી તે વેળે પણ એકાંતમાં ન બેસે ને તેની સામું પણ દ્રષ્ટિ માંડીને ન જુએ તો એણે ધર્મમાં રહેવાય. એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું એ ચારવાના જીવના અતિશય કલ્યાણને અર્થે છે. વાંચી ચારવાના પાછા. ભગવાનના સ્વરૂપ એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું. આ ચાર ઉપાય કીધા, એમાં શ્રેષ્ઠ કયો? સ્વરૂપનું જો હોય તો જ એની ભક્તિ થઈ શકે. સ્વરૂપ નિષ્ઠા હોય નહીં ત્યાં સુધી આત્મા ન દેખાય. કર્યા કરે બધા, જેને જેમાં રસ છે એ લાગી ગયા છે. મકાન ચડવામાં, ગુરુકુળ કરવામાં, અન્નક્ષેત્ર ખોલવામાં, કેટલ કેમ્પ. માણસો ઓછા છે તો કેટલના કેમ્પ કરો. આ કેમ્પ કરો, કેટલ કેમ્પ. એને બીજું સૂજે જ નહીં. સ્વરૂપ નિષ્ઠા વાળા નહીં નહીં નહીં, ભલે સારા કામ કરતા હોય. ચારેય સાધનમાં શ્રેષ્ઠ સાધન સ્વરૂપ નિષ્ઠા છે. એને ઓળખો તો એની ધ્યાન કરો ને. મહારાજને તેજરૂપ થવું છે કે બીજા બધાને તેજરૂપ થવું છે? વાંચ ચાર પાછા. એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન ગોપાલ સ્વામી કહેતા કે મહારાજે તો એમ કીધું કે અમે તમારા બધાને દુઃખ ને પ્રારબ્ધ એટલે માગે લીધા છે કે સુખે ભગવાનને ભજી શકો. એ નથી કરતા તો પછી મહારાજે પ્રારબ્ધ માગ્યા શું કામ? એવી રીતે ધર્મમાં રહેવું તથા ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવી તથા ભગવાનના અવતાર ચરિત્રનું શ્રવણ કીર્તન કરવું તથા ભગવાનનું નામ સ્મરણ કરવું એ ચારવાના જીવના અતિશય કલ્યાણને અર્થે છે. અને આ તમે સર્વ છો તે મને ભગવાન જાણો છો. તે અમે જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય ને જે ઠેકાણે પરમહંસ બ્રહ્મચારી તથા હરિભક્ત સત્સંગી ભાઈ સર્વે ભેગા થયા હોય અને અમે કીર્તન ગવડાવ્યા હોય ને વાર્તા કરી હોય ને અમારી પૂજા થઈ હોય એ આદિક જે અમારા ચરિત્ર લીલા તેને કહેવા ને સાંભળવા ને તેનું મનમાં ચિંતવન કરવું. અને જેને એનું ચિંતવન અંતકાળે જો થઈ આવ્યું હોય તો તેનો જીવ ભગવાનના ધામને જરૂર પામે. અરે ચિંતવન તો એવું થાય કે સદા અંતકાળ વરસે. મહારાજ કે અમને અંત અવસ્થા જ વર્તે છે કે આ ક્ષણ પછી દેહ પડી જવાનો છે. આ બે અર્થ થાય. અંતકાળ એટલે ક્યારે? આપણે ખબર છે અંતકાળ ક્યારે આવ્યો? કોઈને ખબર છે? ખ્યાલ તને? અંતકાળ કોઈને ખબર નથી. અંત અવસ્થા છે કે ભાઈ હવે એક સેકન્ડ પછી દેહ પડી જાય તો મહારાજનું ચિંતવન થાય. એ તો ન થાય. આપણે તો અંતે ખબર નથી, ઉત્પત્તિ ખબર છે. જન્મમાં ક્યારે છે ખબર છે? કુંડળા દોરી દીધા છે, આપણે યાદ નથી, દોરાઈ ગયા છે. મીનનો મંગળ, કુંભનો શનિ, ધનનો રવિ ને રાહુની દ્રષ્ટિ, આકાશમાં હલકેપાત. અરે સનેપાત છે આ બધું. હલકાપાત શું છે? જેને ઉત્પત્તિની ખબર નથી ને અંતની શું ખબર હોય? એટલે મહારાજની ટકોરી છે કે સદા આ વિચાર કર્યા કરો ભગવાનનો તો મન સાફ થાય. ચંગા ચંગા કીધે ન પતે કાંઈ. મન ચંગા ને કથરોટ ને ગંગા. ને કથરોટમાં જે આવતી હોય ગંગા એ ન હોય. ગંગા તો બધાને પવિત્ર કરી નાખે, એને ગંગા કહેવાય. માટે એવા જે અમારા એ સર્વે ચરિત્ર ક્રિયા તથા નામ સ્મરણ તે કલ્યાણકારી છે.
અને આવી રીતે અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. સ્વરૂપાનંદ સ્વામીને ઘણી આત્મજ્ઞાનનું હતું. શાંતિ નથી એટલે બળતરા એની ચિંતા હોય છે ને, આત્મજ્ઞાન અને બળતરાની ચિંતા. પણ મહારાજના સ્વરૂપની જે વાત હતી એ જાણો તો પરમ શાંતિ મળે. શું કરાવ્યું એને? લીમતરુના ધ્યાન કરો, દાદા ખાચરના દરબારગઢના નળિયાના ધ્યાન કરો. શું કામ? કે આ દરબારગઢમાં મહારાજ રહ્યા છે, આ લીમતરુ નીચે મહારાજ બેઠા છે, એટલે એનું ધ્યાન થાય છે. તો એના સંબંધે કરીને જે જળ છે, નળિયા તો જળ હોય, એ ચૈતન્યમય થઈ જાય છે. આ જે જાણવું એ જ શાંતિની શરૂઆત. પછી સુખ્યા ત્યાં. અમે સ્વરૂપાનંદ સ્વામીને વાર્તા કરી હતી. તે વાર્તાને ધારી ત્યારે દેહમાં જે મંદવાળનું ઘણું દુઃખ હતું તે સર્વ નિવૃત્તિ અરે પામી. ઓ દેહના મંદવાડ તો ક્યાં સ્વરૂપાનંદ સ્વામીને હોય, જબરજસ્ત સંત હતા. પણ આજે આત્મા જ માંદો હતો ત્યાં સુધી. આત્મજ્ઞાન જે હતું યાડું આવતું હતું. એટલે તો ઓલા નાના સંતે કહી દીધું, દેહ ખલકાય ક્યાં રોતા હે. એને માંદગી મટાડી દઉં એમ મહારાજ પાસે ન માગે સ્વરૂપાનંદ. ત્યારે દેહમાં જે મંદવાળનું ઘણું દુઃખ હતું તે સર્વ નિવૃત્તિ પામી ગયું અને પરમ શાંતિ થઈ. પણ એ ઘણા આત્માને દેખતા હતા તોય પણ તેણે કરીને કાંઈ કન્વર્ટ કર્યું છે ને મહારાજ, આત્માને દેખતા હતા. પણ આ સુખ ના આવ્યું. એટલે આત્મા, એટલે મેં શરૂઆતમાં કીધું ને, આપણે શું કામ છે આત્માને જોવાનું? પરમાત્મા દેખાઈ જાય તો અયો. અરે પણ એ ઘણા આત્માને દેખતા હતા તોય પણ તેણે કરીને કાંઈ સિદ્ધિ થઈ નહીં. અને વળી પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર, તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કયા હોય તેને પણ સાંભળવા અને ગાવા. કેમ કીધું મહારાજ? આમ પબલે બળ્યું જે સ્વરૂપ એનું જ કર્યું બધું થાય છે એ કહેવાય. આમ શું કામ કહે છે? આ ફક્ત દાખલો દઈ દે કે જો મહારાજ કીધું છે રામકૃષ્ણથી પરોક્ષ થઈ ગયા, એનું ધ્યાન કરવું, એના અવતાર વર્ણન કરવા. વાય આ પ્રશ્ન નથી થતો, તમને સ્વામિનારાયણ રસ નથી એ નક્કી કરી લ્યો. ને બધા એક કાગળ લખીને આવવાનો છું, કોઈને રસ નથી તો સાઈન કરી દેજો. આ પ્રશ્ન કેમ નથી થતો? વાંચ એટલું પાછું. સાંભળ, એ સાધુરામ અહીં આવ પાસે. બેઠો બેઠો પરસેવાનું સુધી નીકળી જાય અહીં પરસેવા. આવ પાસે, સાંભળ શું કહે છે. વળી પરોક્ષ જે શ્રી રામકૃષ્ણ પરોક્ષ જે રામકૃષ્ણ દેખ અવતાર, ભગવાનના અવતાર, તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં આગળ શબ્દ વાપરો પોતે, તમે મને ભગવાન માનો છો. આ મગજ નહીં ખોલો, બધામાં ગોતવા નહીં જાવ, કઈ નહીં જડ્યા તો વાંચી જાઓ. પોતાને આગળ ભગવાન કે તમે મને ભગવાન માનો છો એટલે આ કરું છું. ભગવાનના અવતાર, ભગવાન નહીં એ ને એમાં કઈ ફરક ન હોય. અવતરું ભગવાન માંથી આવ્યો એ મોટા જ હોય. એના લીલા ચરિત્રો ગાવા સાંભળવા મંડી જાવ છું. કાલથી રામાયણ વાંચવા, કૃષ્ણ લીલા ચરિત્ર વાંચવા એમ કહે છે. શું કામ કહે છે? એ કહે છે કઈ ખોટું કહે છે? પ્રયોજન વગર કઈ કહે નહીં મહારાજ. ના ના, કાંઈ બેઠા નહીં. કારણ કે તમે મને આ ભગવાન જાણો છો. 4 વાગ્યામાં, સવારના 4 વાગે ઉભા કર્યા છે, બધા આવી ગયા છો. કાંઈક ચરિત્ર જોઈને શંકા ન કરી નાખતા. એટલા કૃષ્ણના અને રામના ચરિત્ર, એને આવું થયું છે, દુઃખ પડ્યું છે, સુખ થયું છે, આમ કર્યું છે, તો એ મારા સ્વરૂપમાં ડાઉટ ન લાવવા માટે આ વાંચજો એમ કીધું છે, ઉપાસના માટે નહીં. એ તો શું કામ કહે? આ કિનારે એમ કીધું ને, એ મૂર્તિ હું જ છું. રામાન સામે મળ્યા મોર પણ અમે આત્માને દેખતા હતા. આ કેવાળ એમ કે છે કે પૂરું પરોક્ષ થઈ ગયા, એના પણ ધ્યાન કરવા. બેઠા કોણ હતા? 4 વાગે કોણ બેઠા હોય? ના જરાય નહીં, બધા એના જ હતા. તમે બધા પાછા ક્યાંક
કાંઈક લીલા ચરિત્ર જોઈને ક્યાંક ડાઉટ ન કરતા ભગવાન ભજવામાં ને એની ક્રિયામાં પડવું જ નહીં. કૃષ્ણ ઓછી લીલા કરી તેવી જ મહારાજે કરી જ નથી એટલે વાત પતી જાય. ને છતાં ઝીણાભાઈ ને ઓલા અદીબાને ખભા ઉપર હાથ મૂક્યો, થઈ ગયું કે મળવા ભગવાન છે. કોણ છે? આ એના ઝીણાભાઈ, જેને આખું જુનાગઢની પ્રોપર્ટી આપી દીધી, જેને લેવા જેને કાંદ મહારાજે દીધી, એને 6 મહિના સુધી દર્શન નતો આવ્યો. એવાને કીધું છે આ વાંચજો, મારા છો એ વાંચજો. જેને ડાઉટ ન પડતો એના માટે નથી. સંશય ભગવાન થી આવું કેમ કરતા હશે? રોજ દાંતણ કરતા આમ ચીર નાખે ગોળ ઉતારીને, 2 ચતી પડે લાડવા આજે 2 મિષ્ટાન જોઈ છે, પછી 1 ચતી પડે લાડવા આજે 1 જોઈ છે, પછી કોક દી 2 ઊંધી પડે લાડવા મિષ્ટાન શું બનાવવાના છો? કારણ કે 2 ઊંધી પડી છે. પણ મિષ્ટાન હવે આ કહેવા વાળાને એમ થઈ જાય કે આ ભગવાન છે કે મારો ખાવધરો છે. આજ બે બઠી પડી છે પણ મિષ્ટાન શું બનાવશે? કારણ કે આજ ખાવાની ઈચ્છા છે. આ શું મહારાજને ખાવું હતું? આજે આપણે 200 વર્ષથી વાત કરીએ છીએ આ લીલા ચરિત્ર. કોક મારો ઓળ ઉતારીને રોજ મિષ્ટાઈ માંગે છે. ભગવાન તો ઓળ ન ઉતારે. કેવું મારી દે જો તો ખરા. નાવા ગયા બધા અને મહારાજ કે ચલો શરત લગાડો, કોણ પાણીમાં વધુ રહે ઘેલામાં. તો બેસી ગયા થડ લઈને બ્રહ્માંડ સ્વામી સુરો ખાતે. સુરો માળો લુચ્ચો જાદુ રહી ન શકે, બહાર આવી ગયો. પછી ભેગા બ્રહ્માંડ સ્વામી બહાર આવવા મળ્યા, પાછું પોતે નીકળી ગયો. થોડી વાર મહારાજ કે સુરો ખાતે જતા, સુરો ખાતે જતા. બ્રહ્માંડ સ્વામી કે ભગવાન તેને ખોટું બોલો છો? મેં જોયો સુરો કે ક્યારનો બહાર ઉભો તો મને દેખાતું જ નથી. નમ થો કે મારો નીકળી ગયો, હું નીકળ્યો પાછો ઉડી ગયો, નીકળ્યો જીતી ગયો. ભગવાન તેને ખોટું બોલો? શરમાતા નથી? ઓલ ધીસ થિંગ્સ આ એના સ્વરૂપમાં શું છે એમાં એટ્રેક્શન થવું જોઈએ, હેત થઈ જવું જોઈએ મહારાજમાં, તો ધ્યાન થાય. ભગવાન ધારે બકે અનંત કોટી કાંઈ વળે નહીં. બત ભરો બત ત્યારે ભરાય છે એની એક નાની ક્રિયામાં ધ્યાન રાખ્યું હોય તો એને હેત થાય. મહારાજ ધારે બસ ભરાય. આ તો ચરણનો દાસ છું, ફલાણું છું. એ ચરણ દાસ ન થવાય, ભેટ કરાય. દોસ્તાર છે મારો સ્વામિનારાયણ, ઇઝ માય ફ્રેન્ડ, પર્સનલ રેપો છે, એમ કરવું જોઈએ. એને બદલે દયાળુ પરમાત્મા પરમેશ્વર પ્રભુ આ બધું બોલવા વાળાને કઈ ખબર નથી શું છે એની. આ ગોતો હું તો કહું મહારાજ આથી કઈક એવી લીલા કરી હોત ને કે જે યાદ રહી જાય તો then we will involve ourselves in it. બ્રહ્માંડ સ્વામીને ઓછો નિશ્ચય તો મહારાજ એને શું કીધું? બહાર નીકળ, ભગવાન તેને ખોટું બોલો છો? મહારાજ કે ના અરે કે મેં જોયો તો આમ દેખાતો તો બહાર ઉભો તો હું નીકળ્યો ભેગો બેઠો કે મેં જોયો એને. પોતે આ તો ઠીક છે, 2 વચ્ચે કરાયું. પોતે ઓલો અળિયો ખાતર આમ બેઠો તો મહારાજે ઠેબુ માર્યો તો પડી ગયો. અહંકાર ખીજાઈ ગયો મહારાજ. એક ઠેબુ માર્યું શું થઈ જતું? તારા ઘણા ઠેબા ખાધા છે. મને કેમ માર્યું ઠેબુ? મહારાજ થી બહાર નીકળી ગયો. અરે એના ઠેબા ખાય એનું આત્યંતિક મોક્ષ થાય, અડફટમાં આવી જાય, ન્યાલ થઈ જાય. એ શું છે એ ખબર નથી ત્યાં સુધી ઠેબુ લાગે. શું છે એ ખબર પડી જાય તો ઠેબા મારો મારા 4-5. આ નદીની લીલા છે, કોઈ વાત જ ન થાય. ઉદ્ધવજીને કૃષ્ણ મુખને હવે ભાઈ અહીં બધા ઉદ્ધવ બેઠા, એક ઉદ્ધવ હતા. સ્વામિનારાયણ મહિમા નથી કેતા, એ તો એના છે જ નહીં. કેટલાય વાત તમે આમાં ઘણા પહેલી વાર સાંભળ્યા છે આ વાત. બ્રહ્માનંદ સ્વામી તે તો સાંભળી જશે પહેલી વાર. આ લોકો કદાચ અહીં સાંભળ્યું હોય, બીજે અહીં સિવાય ક્યાંય ન સંભળાય. કદાચ સાંભળીએ મેં રિપીટ કરી હોય તો બોલે બ્રહ્માંડ સ્વામી ભગવાન તેની ખોટું બોલે સંભાળતો નથી. આ જે ગુરુ શિષ્યનો જે રેપો હતો ને, he could tell anything. મુક્તાન સ્વામી તો ગાળ ને ભૂલી ગયો તું. મારી આજ્ઞાએ છાણ વેળવા જતો,
કાવડ માગવા જતો શિષ્ય તરીકે 9 મહિના, ને આ દર્શનની ના અવળી કીર્તન બનાવ્યું છે, અવળી ચોપડી જ મહારાજ એ રેપો છે. He was so happy to abuse him. એટલે ગાળ દેવામાં એને આનંદ હતો કે આ હું ઓળખી ગયો છું, તું આ છો લેવા દેવેરાનું મને હેરાન કરસ, દર્શનની ના પાડી દેશે. શું થયું? એ તો 4-5 માઇલ પ્રેમ સખી બે નીકળી ગયા હતા. તો ઘડી પાછું જોયા કરે. કોઈ ભક્તિ કીધું કે મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી ગામની બહાર 3-4 માઇલ પહોંચી ગયા, પણ પાછળ જોતા જાય મહારાજ કેમ આ સંત દર્શન દેવા જોઈએ. સાંભળજો, ઘટના બની એક મોટી. મહારાજે જતા વેત ત્યાં માણકીથી 7 પ્રદક્ષિણા ફરી મુક્તાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી નીચે ઉતરીને દંડવત કરવા માંડ્યા. સ્વામિનારાયણ દંડવત કરી. સંત કેવા હશે, એની ઝંખના કેવી હશે? રોવી પડ્યા મુક્તાનંદ. અરે મહારાજ શું કરો છો? ભેટી પડ્યા કે મહારાજ આવું કે આવા સંતને કે મેં ના પાડી દર્શન, મને કોઈ વાર થયું મારી ભૂલ થઈ. આ એની લીલા. હવે આવું જો આ કથાઓમાંથી સાંભળ્યું રામને અને કૃષ્ણની, એને બિચારા ગોવાળિયાનું ઉચ્છિષ્ટ ખાધું કે ફલાણું કર્યું કે આ કર્યું, તો પછી મહારાજની આવી ક્રિયામાં ડાઉટ ન પડે ભગવાન છે કે નહીં. એટલા માટે આ કીધું છે. સમજ્યા? કાઢનાક મગજમાંથી જે આય થાય છે ક્યાંય નહીં થાય. બેઠો રહેજો, ભાગીને જાતો પાછો. હે હાલો. અને વળી પરોક્ષ જે શ્રી કૃષ્ણ રામચંદ્રાદિક ભગવાનના અવતાર, તેમના જે ચરિત્ર તે જ્યાં જ્યાં કયા હોય તેને પણ સાંભળવા અને ગાવા, અને એ 4 વાનાની દ્રઢતા થાય, તેને અર્થે અમે શ્રીમદ ભાગવત આદિક 8 ગ્રંથનું અતિશય પ્રતિપાદન. આ 4 વાનાથી દ્રઢતા થાય અને ચરિત્રની વાંચો તો તમને હું જે વાત કહું છું એ તો તમને સામાન્ય લાગે, મારામાં મનુષ્ય બુદ્ધિનો દોષ ન લાગે. આ તો 4 સિદ્ધ કર્યા હોય ભગવાનના ચરિત્ર અને અવતારોને પૂર્વે જે થઈ ગયા હોય એવું કર્યું હોય તો. એક ભક્તને કીધું હતું કે તારા સ્વામિનારાયણ તો કે 4 કાછાણીઓ લઈને વ્યા ગયા. કીધું કે બસ કે 4 ને જ કે 16,108 ને લઈ જાય ત્યાં સુધી તો કૃષ્ણ જેવા કહેવાય, તેથી વધુ લઈ જાય તો મને કઈ વાંધો. હવે આ ઓલા સાંભળ્યું હતું એટલે કહી શકે. 16,108 ને લઈ જાય ત્યાં સુધી તો કૃષ્ણ જેવા કહેવાય, આ તો એથી મોટા છે. 32,000 ને લઈ જાય ત્યાં સુધી મને કઈ શંકા નથી. ભલે લઈ ગયા 4 કાછાણી. જોબન પગીને નાવા ગયા હતા, ત્યાં આગળ નદી હતું ને ત્યાં કાંઠે નાઈ ગયા. ગામે એના ઉપર જ વૈસા હતા ને, તારું હતું ત્યાં રહેતા હતા ને આ જોબન પગી એની દીકરીઓ બદલે જતા હતા દર્શન બોલાઈ જતા હતા. ઓલા કે કા રામ રામ કે રામ રામ. ક્યાં રહેવું કે વડતાલ રહેવું. હા ક્યાં જાઓ છો? ગઢડે જાય છે. કે કેમ ખબર છે કે શું? સ્વામિનારાયણ તો વડતાલ નું જોબન પગી છે ને એની દીકરીઓ લઈને ભાગી ગયા છે. બોલો કે અહીંયા ફળોમાં હું જોબન પગી ને આ 2 થી અમારી દીકરી છે, અમે દર્શન કરવા જાય છીએ. ઓલા ખબર પડી કે આ જોબન પગી છે, ભાગી જ ગયા, સામાન મૂકીને ભાગ્યા. કારણ કે મારી નાખે ના. હે જોબન પગી કીધું કે અહીંયા ફળોમાં હું જોબન પગી વડતાલ નો, આ મારી આ તમારી માં છે ને જોગમાં, આ મારી દીકરી છે કે ડોલાય ક્યાંક. આને ધ્યાન સાંભળ્યું બધા સ્વામિનારાયણ ઉપર તો એટલા બધા કાદવ છે તો આપણે હવે પુરુષોત્તમ ઓળખતા નથી એટલે નથી કહેતા, તો આપણે આ જ કરીએ. એકો એક કાછાણી લઈને ભાગી ગયા, આને લઈને ભાગી ગયા. આ મારા ગજબ છે. શું કરે સામાન્ય જીવને આ જ સૂચતું હોય. બુદ્ધિમાં મનુષ્ય બુદ્ધિ અવગર્યા. અવગર્યા એટલે ભગવાનના સ્વરૂપમાં મનુષ્ય બુદ્ધિ રૂપ દોષ જોવો. એ અભ્યાસ હોય એટલે ગુણમાં પણ દોષ જોવા શાસ્ત્રમાં વર્જ્ય છે, ન કરાય. માટે ગ્રંથને સાંભળવા અને ભણવા ને 4 વાનાની જ વાર્તા. કસિયાજીએ કેવી સાઈન કરી આપી પેટલાદના? એક જ જણાને મોકલો મહારાજે. જોઉં પછી તમે જાઓ. મારે જાણતા હતા કે આના સિવાય ન થાય. હાથમાં માળા ને એમ લઈને ગયા કે મળવા આવ્યા છે, બેસાડો. શું કામ આવ્યા છે? ભાઈ કઈક મંદિરના દાન બાબત વાત કરવી છે, બેસાડો. અડધો કલાક થઈ ગયું. પછી બોલે હા બોલો શું છે? કે આ તમે વડતાલ મંદિર થઈ રહ્યું છે, એમાં જે દાણ મારો છો આ રસ્તાને પાણા ઉપર ઘી છૂટું કરાવવા આવ્યો છું.
એમ એમ ન થાય ચૂપ, એમ કઈ ન થાય. કેટલાક ના અમારે કરે પણ હિન્દુનું મંદિર થાય છે એમાં છે જ કાયદો છે કે મંદિર થતા એમાં દાણ ન લેવાય. અમે એટલા કેટલાક ને કરી નાખીએ, બધા એનું કયું માનીએ તો બરોબર છે. સ્વામિનારાયણ ભગત છે તમે ક્યાં સાંભળ્યું છે ગધેડાની ગાય કરી દે છે? ઓલા જ્ઞાનેશ્વર નું હતું ને પાટાને પૂઠે બોલાવ્યું હતું એ હાયલું કઈ નતું એવું બધું. એમ ગાંડા હાળા ભગતડાવે જ કર્યું હોય કે વાત સાવ સાચી છે, ગધેડાની ગાય કરી નાખી છે. એ કેવી રીતે પ્રૂફ જોતી જો પોતે મારા હું થયો છું ગાય, બાકી હું વડતાલ નો જોબન વડતાલો હા થઈ ગયું કે આવી છે ધડક લાવો કાગળિયા થઈ ગયો ને કે આજ સ્વામિનારાયણ ની માળા લઈને આવ્યો તમારા પાસે. નહીં હું આવતો ત્યારે પેટલાદના ગામ બારણી બારણા બંધ થઈ જતા, હું બહાર થી મગાવતો કેટલા દઈ જાઓ તો ગામ નહીં ભાંગો આવીને દઈ જતા. તમે જતા ને બધા એને માળા દઈ દીધી સ્વામિનારાયણ દાણમાં. આવો હતો બાળી 8 ફૂટ તો 10 ફૂટ તો નતો, જીગર હલતી એવી જોબન વડતાલો કે એટલે વાત પતી ગઈ. સહેજર બી તો ના પેટલા તો ઓલો કસ્યોજી શું કસ્યોજી એટલે ઓલો ક્લાર્ક હોય ને ગામનો ઓપ્રોય વાળો એ કસ્યોજી એનું શું ગજું જાણે હું જોબન વડતાલો આટલું બોલ્યો એ ભેગો કે લાવો કાગળ બાપ. આપણે ત્યાં ઓછી વાતો છે મહારાજના, જેને મહારાજનો ગુણ લીધો છે, જેને મહારાજની ભક્તિ કરે છે, જેને મહારાજની સ્વરૂપ નિષ્ઠા છે એની વાતો એ અસંખ્ય છે. એટલે આજે પરોક્ષના જે કીધું છે આ બધું નવા નવા આવ્યા હોય ને આવું ન થાય એટલે અરે. અને વળી ભગવાનની મૂર્તિની ઉપાસના ને ભગવાનના ચરિત્ર ને ભગવાનનું નામ સ્મરણ એ 3 વાના વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુમડા બાંધીને તુમડા બાંધીને તરસતું સમજાયું ને કેનો ધર્મ પાળસ પેલા ઓળખ ઉપાસના જોઈએ. ઉપાસન ક્યારે ધર્મ પાળો તો જ ઉપાસન બેસી શકાય. એવું નથી કે ઉપાસના વાળે ધર્મ પાળવાની જરૂર નથી. તો તુંબડું લઈને દરિયો ક્યાં છે? આ તો માયા તરવાની છે. ઓલો તો દરિયો નો તરી શકાય છે પાણીનો છે. આ માયા તરવાની અનંત કાળથી જે અંદર વળગેલી છે ઉપાસના એને ન ટળે. કે 3 વાના વિના કેવળ ધર્મે કરીને કલ્યાણ થવું તે તો તુમડા બાંધીને સમુદ્ર તરવો તેવું કઠણ છે. એવું કઠણ છે. આ કાલ હતું ને બધું મફતમાં આવ્યું, સાવ મફતમાં દવા મળી ગઈ હોય જ્યાં આપણે રોજ કરીએ છીએ મફતમાં છે એટલે કઈ વેલ્યુ નથી કોઈની. હવે તો દે આવીએ ક્યાં ગયો ચાવડા જો આવી ગયો આજે વેલ્યુ જ નથી ને. શેઠ છે અમારા દર્શન દેવા આવે છે ચાવડા શેઠ. કાલ ઓલો ગોઠણના દવા બાપાજી આપણે બધાને કોઈને અસર નથી થવાની. પૈસા ચૂકવા હોય તો થાય, આરાધ ઉપાસના કરી હોય તો મહારાજના દર્શન થાય, એની આજ્ઞા પાડી હોય તો એના દર્શન થાય. આ તો વૈદ્ય ફી નથી દેવી એટલે સારો બિચારો કઈ નથી લેતો. લીધી તમે લીધી બચી ગયા. આ 500 ના ઘાટામાંથી બચી ગયા. આ તો બચ્યા આઈ બેઠા એટલો ફાયદો. એમને ખોટી જગ્યાએ નથી દઈ દેવા. એમને તારી સલાહ લઈને દવા નથી જોતી. અરે અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનના ચરિત્ર ગાતો મને અત્યારે તમારા વાત કરજો આજની વાત મૂકી છે પણ ઇવન બિફોર 30 years 30-35 વર્ષ પહેલા
હશે. અત્યારે તો 68 ની ઉંમર થી, એટલે 35 વર્ષ પહેલા હશે. હું માંડવી ગયો તો ત્યારે એક સાધુ મળી ગયા મફતમાં કલ્યાણ કરવા વાળા. તો માંડવી ગયા અમે તો બાપા વાળા કહેવાય એટલે બીજે ક્યાંય નજર જ ન પહોંચે. તો સ્વામી દર્શન કેશવ દર્શન કરવા ગયા અને પછી કઈક કામ હતું ગયા બાપા માંડવી જાય ત્યારે માંડવી દર્શન કરવા જાય. ઠાકોરજી તો પ્રસાદી ના કોણ છે મારા બાપા પૂછે સાથે દીકરો સેવક છે તમારા, આવો આવો બેસાડો. નાના છોકરા પટાવો. બેસી ગયા. નાનો જ હશે 23-32 વર્ષ. શું કરો છો ને એટસેટ્રા એટસેટ્રા. બધા વાંચો છો ને? હા રોજ વાંચો છો? ના ક્યારેક ક્યારેક વાંચીએ છીએ, મજા આવે ત્યારે વાંચીએ છીએ. એમાં મજા આવવાની શું છે? ભગવાનની આજ્ઞા છે બધી. શું છે? ઘણી આજ્ઞા છે. 3 દેહ ને 3 અવસ્થાથી નોખો સમજ એ આજ્ઞા છે. એ કોઈ નથી પાડતો. એમ ન કીધું એનું. ઘણી આજ્ઞા છે, બધી થોડી પડાય છે. એને સ્પાર્ક થઈ ગયો તો ઓલું તપમ છે ને એ સમજો ને આમ આમ કાઢ્યો હોય પતાસા જોડામાં. આમ મારા હાથમાં દઈ નહીં કે આ કોણ દે છે યાદ રાખજો. એટલે અંતકાળે યાદ રાખજો. આ લીલા આ કોણ દે છે યાદ રાખજો. એટલે મારાથી ત્યારે ન રહેવાનું નતું. આ તો મારું હું તો મારા માથા ઉપર કેશવપ્રદાસના હાથ પડ્યા છે, ઈશ્વરચંદ્ર સ્વામીના હાથ પડ્યા છે. હવે આ તારા જેવા મારે 2-4 વર્ષ મોટો હશે ત્યારે એ કઈ મોટું પણ આ કોણ દે છે યાદ રાખજો. મેં કીધું કેને દે છો એ તમે યાદ રાખજો તો તમારું કલ્યાણ થાય. એનું નીકળી ગયો હવે તો. એ આ બધું કાંઈ પણ પ્રયોજન વગર કાંઈ પણ લીધા મફતમાં ન થાય. આ સ્થિતિ આવી એ તો મોટા પુરુષની દયા થાય, દ્રષ્ટિ થાય ને આપણી ચીવટ હોય તો થાય. મોઢે જ કહી દીધું ત્યારે તો બહુ. અત્યારે આવા છે જરાય કોઈ વૃદ્ધત્વ નથી જણાતું, કોઈની બીક નથી લાગતી. ત્યારે કેવા ફાટ ફાટ હતા. મેં કીધું કઈને દિયો છો એ તમે યાદ રાખજો. પછી મારા ફાધર આવ્યા કીધું તૈયાર છો તમારો છોકરો? તૈયાર છે. સારું છે. એને વખાણ કરવા પડ્યા. બાપુજીને મેં કીધું મેં ન કર્યા. બધા ક્યાં ભટકાડી ગયા તમે? બધું અડધો કલાક મારે બધું હિસાબ કરવો તો આગળ રસોઈ દે આવ્યા તેને પૈસા લેવાનું દેવાનું મીઠાઈ ને એવું બધું બેસાડી ગયા નકામી. આવું બધું મફતમાં કઈ ન થાય. અહીં જ થાય છે કથા મફતમાં, એટલે વેલ્યુ નથી. છે એ પાછા એવી રીતે કદાચ આવે છે તો આવે કે બતાડી આવ્યા પણ દવા ન લીધી એટલે 500 બચાવી લીધા ને મફતની સલાહ. ક્યાં રાજા? ભલે ને જે આવ્યા રાજા ગયા કે રાણી ગયા આપણે એમાં શું ફરક? પણ જે આવ્યા એમાં આપણે એનાથી હોશિયાર નીકળ્યા કે દવા તો નથી ખટાયો નહીં એને કઈ. ના ખટાયો નહીં કે દવા નથી તો એ મૂર્ખો. અને જેમ સલાહ લઈને અહીં લાગવું જોઈએ. અરે અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનના ચરિત્ર. અરે વાત જ બીજી હોય. ભગવાનની મૂર્તિનો આશ્રય એની વાત ક્યાં થાય છે? અરે અને ભગવાનની મૂર્તિનો આશ્રય હોય ને ભગવાનના ચરિત્ર ગાતો સાંભળતો હોય ને ભગવાનના નામ સ્મરણ કરતો હોય ને જો તેમાં ધર્મ ન હોય તો તે માથો પાણો લઈને સમુદ્રને તરવાની ઈચ્છે એવો જાણવું. મૂર્તિનો આશ્રય વાળો આવું કરે. આ તો જે કપટી હોય, ખોટું આશરો બતાડતા હોય અને ધર્મ ન પાડતો એની વાત. મૂર્તિનો જેનો આશરો એનો વિશ્વાસ હોય કોઈ કરે એની હરેક ક્રિયા ધર્મમાં જ હોય. હરેક ક્રિયા કલ્યાણકારી જ હોય. ધર્મમય નહીં, કલ્યાણકારી. ને તેને ચંડાળ જેવો જાણવું માટે. ચંડાલ એટલે કે ભાઈ આ મનુષ્ય દેહ મળ્યો છે, એમાંય પાછા ભરતખંડને વિશે, એમાંય સૌરાષ્ટ્રની કે ગુજરાતની અંદર જેમાં સ્વામિનારાયણ પોતે રિયા ના કર્યું છતાં આપણે આપણું કલ્યાણ ન કરી શકતા નથી. કતલખાનામાં ઉભો છે એ ચંડાલ ને we do not know what is good for us. ને અંતકાળ સુધી આ નથી યાદ આવતું કે આપણા માટે સારું શું છે. આ તો જે સારું છે એ મારું છે એ કરવાની ટેવ છે. આપણા માટે સારું શું છે કોઈને ખબર જ નથી.
કપટ. પોતા અરે કપટ કરીએ, બાકી ઠીક છે તમારા અરે કરું કપટ તો વાંધો નહીં, ચાલો બચી ગયું ભાઈ. આજે કરી આવ્યો ને કાલે કપટ, સલાહ લઈ આવ્યો ને દવા ન લીધી. આ કપટ હજી સારું, આ તો આપણે આપણી જાત આરે કપટ કરીએ છીએ. સેલ્ફ ડિફાઈન. વણલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ ની વારે આરે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ એકો તે રતાય. કપટ રહિત થવું હોય તો મોટી સિદ્ધિ છે. મહારાજ કે એવો ચાંડાલ છે, સત્સંગમાં આવ્યો સ્વામિનારાયણ પ્રાપ્તિ ન થઈ, ક્યાંથી થાય? કાયમ કોકની ચીઠી લઈને ગયા છે, આવેલબાઈ વિધવા છે, 3 છોકરા છે, સ્કૂલમાં ભણે છે, ફીના પૈસા નથી, આપજો આપજો, આપ મફતમાં જ જોઈએ છે બધું, આપો આપો. એટલે સ્વામિનારાયણ આશરો દીધો. સ્વામિનારાયણ આશરા વાળા વાત બીજી હોય, આ તો જે કપટી છે નામ કે છે અમારે સ્વામિનારાયણ ઉપાસના શરૂ કરે છે, અંદરથી પોલા હોય, આ ફૂંક મારો ઉડી જાય એવા હોય. ભોલા શરીર જેવા દેખાવા થઈ ગયા છે, પથ્થર હતા તે ગબડી ફૂટી ગયા છે. પાણો ફૂટે એટલી બધી પેડ્યા જ કરતો હોય, જન્મ રેતી ભેગું રેતી થઈ ગયું, એવા શરીર પોલા થઈ ગયા છે, દેખાવા જેવું છે. અંદર કપટ ભર્યા ત્યાં સુધી પોલા. કોણ કપટ રહી છે કે આમાં પાછું પોતાને ભક્ત કહેરાવે ને હોય નહીં, એ તો કેવું મોટું કપટ. ઓલા લોકો ચિંતા એ કેવરાવતા જ નથી, જે પાપ કરે છે કેતા ને હમ ભક્ત એસા બોલતે નહીં, હું તો હમ ભક્ત નહીં ભાઈ, ક્યાં કરે એસા હે. આ તો કે નહીં હું ભક્ત છું, ચોરી કરતો નથી, મોટા મોટી ચોરી કરતો નહીં, કઈ નથી એટલે થઈ ગયા છે. મુજાહિદીન ઘૂસણખોર બધા આવી ગયા છે, કોઈ સાચા નથી. એટલે મારા જવાનું વરણ કરે છે કે આવું બધું હોય, અને પાછો માળો એ તો માથે પાણો લઈને સમુદ્ર તરવાનો થશે. પોતે ન તરી શકતો હોય ત્યાં માથે પાણો લે. આ બધા કર્મ બાંધ્યા એ પાણા બાંધ્યા છે. ગાય બેઠી હોય ખાલી ઘાસ ખાતી હોય એને લાત મારતા જાય, આવા કર્મ બાંધ્યા છે. દૂધણી ગાયને હેરાન કરી નાખી છે, પાસે કઈ ભગવાન નું ભક્ત છે. અરે આ ઓપન થઈ જવું જોઈએ પેલા, પોતે શું છે આપણે શું છે એ જાણી લઈ, એ એક રીતનું આત્મજ્ઞાન જ છે. 2 થી નોખો છું, 3 અવસ્થાથી પડતું, એ કરતા તું શું છું એ જાણી લેવાય. સૌથી પહેલા અહીંથી સ્ટાર્ટ કર. That we don't do. Right. માટે ચારવાના એ કરીને જ જીવનું કલ્યાણ જરૂર થાય છે, પણ એ વિના બીજું કોઈ એવું સાધન નથી જે એણે કરીને કલ્યાણ થાય. અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુના જે કાવ્ય કીર્તન તે ગાવા અને સાંભળવા તથા ભગવાનના અવતાર ચરિત્રે યુક્ત એવા અહીંયાથી ફળ લઈને આવી ગયા, પાછા આગળ કહી ગયા રામકૃષ્ણ સાંભળવા. મુક્તાનંદ સ્વામી બીજા કોઈ નથી કર્યા, આને જ વખાણ કર્યા છે. અને મુક્તાનંદ સ્વામી આદિક સાધુના જે કાવ્ય કીર્તન તે ગાવા અને સાંભળવા તથા ભગવાનના અવતાર ચરિત્રે યુક્ત એવા કાવ્ય કીર્તન બીજા કવિના હોય તો તેને પણ ગાવા અને સાંભળવા. તેને પણ ગાવાનું, કારણ કે આમાં એ જ થાય, સરખું હોય તો નહીં થાય. કબીરની ના પાડશે મહારાજ, શું કામ કે નકારાત્મક એટલે સગુણ સ્વરૂપની જ ઉપાસના છે, એની દેખાય છે એની નથી દેખાતા એની નહીં, એમ કરતા કરતા એ નિરાકારવાદમાં ઘૂસી જાય છે. તો જે કરીને જે કર્યું હોય એ કબીરના કીર્તનો ને કબીરની ચોપાઈઓની બધી ગાવાથી અખો અને કબીર બેની ના પાડી છે મહારાજ.
એ કાયમ ઘૃણાસ્પદ જ લાગ્યા કરે એને. ના પછી તો કબીર તો બહુ મોટો સંત હતા. કબીરને ખરાબ નથી કીધા મહારાજ. એને જે ઉપાસનાની રીત છે નિરાકાર તરફ ખેંચી જાય. મહારાજે કીધું છે અમારો મોટામાં મોટો દ્રોહ અમને નિરાકાર સમજવા. સદા સાકાર છે એને તમે ભગવાનનો દ્રોહ છે. કાંઈક ભક્તિ ઓછી કરશો, કાંઈ નિયમ ઓછા પાડશો તો હાલશે, પણ એને જો સાકાર નહીં સમજો તો મોટો દ્રોહ છે. એટલે કબીરની ના પાડી છે. પણ કબીર અને અખાના જે કાવ્યો કીર્તન હોય તથા એ જેવા જેના જેના ગજબ છે ને. એક મૂર્ખને એવી રીતે અખો આવું હોય તો જીવ કરવા વાળાને કહી દે અખો તો ખોટું કરસ. એક મૂર્ખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે શાન, ને તીર્થ ફરી ફરી થાક્યા ચરણ તોઈને પહોંચ્યા હરિને શરણ. આખો અને જેને જેને આ ગમે છે એને છૂપું નિરાકાર પણ છે જ. આપણે કાંઈ નથી દેખતા તોય દોડીને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીએ છીએ, સાકાર માનીએ છીએ. અમે જેને માનીએ છીએ એ આ છે. ભલે હજી આરસ ભાવ નથી ગયો, પ્રતિમા ભાવ નથી ગયો, ફોટો કાંઈ નથી લાગતો, કેના દર્શન કરો? મહારાજના દર્શન કરીએ છીએ એટલું તો છે ને. ઓલાને એ ના આવે ને પછી ભક્તિને શું કે છે? જોઈ મને લોગ હૈસા કે આંખના કાજળ ઘાલે ખૈસા. આંખના કાજળ આય અંજાય. જોઈ મને લોક હૈસા કે આંખના કાજળ ગાલે ખૈસા. હું તો કદરૂપો થઈ ગયો અહીં અંજડાજી હતી. એટલે એની વાત કઈ ખોટી નથી, કારણ કે એની સગી બેન એને આને સોનાની બંગડી આપી તો એ કોકને દે આવી કે ભાઈ આ જો તો મારા ભાઈ આપી છે, સાચું સોનું છે કે નહીં, 24 કેરેટનું છે કે શું, વોટ એવર ઇટ ઇઝ. તો ઓલો કઈ સોનું નતો એમ કે ઠીક હું કાલ તપાસ કરી કહીશું. અખો સોની એટલે બંગડી પાસે એના પાસે ઓલો કે જરા જોઈ દો તો સાચી છે કે કેમ, શું છે આમાં કે મને ભાઈ આવી બતાડી દઈ છે, અમારા ઓળખીતા છે. એને જ દીધેલી બંગડી એ આખો સોની હતો. હેરાન થઈ ગયો બિચારો. ખરેખર આવું મેં તો ઉલટી આને આપી દીધી છે ને એને મારામાં ડાઉટ છે કે હું એને ખોટી દઈ દઈશ. લખાવ મને જોઈ લોક હૈસા કે આંખના કાજળ ગાલે હૈસા. મેં તો ખૂબ વાંચ્યો છો અખાને. આઈ કેન ડિલિવર 1 hour લેક્ચર, 2 hours લેક્ચર ઓન અખા. થોડી નાખે એવો કવિ. કબીર એટલે એ જબરજસ્ત. આપણે એમાંથી કઈ નિરાકાર પણ ન લઈ. આ એ કબીરનું છે ને. મનૈસો નિર્મળ ભયો જૈસો જમુના નીર, પીછે પીછે હરિફિરત કહત કબીર કબીર. આ તો જેને કાનજી કરશન તેજા પટેલને કાંઈ ખબર નથી એને કીધું છે કે ના નહીં. મને ના નથી પડી શ્રીજી મહારાજે કે અખાન ન વાંચતા. આપણે અખાન સુધારી દઈ કે તારે પેલા આંખનું ધ્યાન રાખીને આંજણ આંધવું જોઈએ, ગાલે ન ઘસાય. તારી ભૂલ છે. આંખના કાજળ ગાલે ઘસાય ભૂલ તારી છે અખા. મને ના નથી પાડી. પણ કબીર અને અખાના જે કાવ્ય કીર્તન હોય તથા એ જેવા જેના જેના કાવ્ય કીર્તન હોય તેને ગાવા નહીં અને સાંભળવા પણ નહીં. અને તમારે સર્વેને મારે વિશે વિશ્વાસ છે ને હું તમને જેવી તેવી અવળી વાતે ચડાવી દઉં તો જેમ સર્વેને કૂવામાં નાખીને ઉપરથી પાણાની શીલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહીં. હવે આ છેલ્લું મહારાજે કીધું છે. ધીસ ઇઝ ઓલ, યુ ડોન્ટ વરી ફોર ઇટ. આવું કરશો તો હું કઈ તમને ખોટી વાત નથી કહેતો. કેટલી પાળ બાંધવી પડે છે ભગવાનને. એ બેઠા હશે ને કોઈ આપણે જરા આમ કીધું તો આમ કેમ કીધું. એટલે પણ કે એક લોટો પીધો પાણી તો થોડો પરસેવો બરસેવો વળે, કઈ થોડી મહેનત પડે. એક લોટો પાણી પીને પેશાબ કરવા ગયું પોણું ઉતરું કે આમ કેમ થયું હે ऐसा. આ બધા પોણો લોટો તૈયાર નથી, 1.25 લોટો. અરે પણ પીધું એટલું નીકળે, થોડોક પરસેવો નીકળે.
થોડુંક પડે રે નહીં તો ડિહાઇડ્રેટ થઈ જાય. લોટો નીકળવો જોઈએ. ગજબ છે ને. એટલે મહારાજ કે છે કે હું તમને ઉપરથી શિલા નાખી દઉં એવું હું ક્યાં છું તમને મારા આશરે છું. આઈ એમ ડુઈંગ ગુડ ફોર યુ. ત્યાં ડાઉટ. જેમ સર્વેને કૂવામાં નાખીને ઉપરથી પાણાની શિલા ઢાંકે ત્યારે તેને નીકળવાની આશા જ નહીં, તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચડી જાઓ તો એમાં મારું શું સારું થાય. માટે આ વાર્તા તમારા કલ્યાણની છે. મહારાજનું શું સારું થાય એટલે એને સારું કરવા આવ્યા હતા. પહેલે જ સંકલ્પ કર્યો હતો કે જીવોનો આત્યંતિક મોક્ષ કરવો. શા માટે આવું કેવું કરે છે? કઈ સદગુણ પ્રવર્તાઓ આવ્યા હતા. દ્રષ્ટિ માત્ર મોક્ષ કરી નાખે, નજર કરે ને બધાનું કલ્યાણ થઈ જાય એવું સ્વરૂપ હતું. સાધન કરવા આવ્યા હતા, વન વિચરણ કરવા અહીંયા આવ્યા છે અક્ષરધામમાં. જાઓ જલાલી મૂકી ઉઘાડે પગે ફરવા. એના માટે સારું ઈ જ કે જે આપણા માટે સારું છે. એ તો કેદીયા સ્વરૂપ હાથ લાગે એમ છે. એના થયા, એના ચાંદલા કર્યા, એની કંઠી પહેરી, એના શાસ્ત્રમાંથી છતાંય દેખાતા નથી. અઘરા કેટલા છે. એના છે એને નથી દેખાતા, નહીં હોય ની શું દશા. એટલે આપણું સારું એમાં છે કે જેમ છે બરોબર છે. મહારાજ કેટલું બધું કીધું કેવટ લઈ લે, વીટી લઈ લે. એક જ છે પ્રસંગ રામાયણમાં. ભક્તિ, વૈરાગ ને જ્ઞાન ત્રણેય એક જ ચીજ કહે છે કે આ લઈ લે, એક્સેપ્ટ ના પાડે. કેવટ આપણા બધા એક એક કેવટ પ્રગટ થાય ને ત્યારે ભગવાન દેખાય કે નહીં લો. સીતાએ કીધું આમાં જો રામ લખેલું છે. વૈભવ જો આખી હીરાની વીંટી છે, અંદર લાલ મણીથી રામ લખેલું છે, કારણ કે સીતાનો આગ્રહ હતો ને જનકે બનાવી દીધી છે. કેટલો વૈભવ હશે. આ દેવતાઓ બધા બ્રાહ્મણ નું રૂપ લઈને ગયા ત્યાં, ઇન્દ્ર ને બ્રહ્મા ને વિષ્ણુ બધા. એમ થયું કે આને પૂછી આ ક્યાંક નું પ્રધાન લાગે છે. ઓલો સુપડાની અંદર હીરા કરતો હતો, હીરા ડાયમંડ સુપડામાં ઝટકતો હતો, નંદન કાઢતો હતો મોટો. ઓલા જેને પૂછ્યું ઇન્દ્ર, તમે કયા પ્રધાન છો? શેનું પ્રધાન પદ? અરે કે પ્રધાન અમે સોપત છે કે વાળવા વાળા છે. અમે પ્રધાન હોય કે અમે સેવા કરીએ છીએ. આ વૈભવ છે. એને એની દીકરીને વળાવી અત્યારે કેવી વીંટી આપી હશે. એ વીંટી આ કેવટ ને કે લઈ લે. રામ વેચાય નહીં, કારણ કે હું તો ગરીબ માણસ છું, પૈસા જરૂર પડશે કાલ વીંટી વેચી નાખીશ. રામ લખેલું છે એટલે તો મને જરાય ન જોઈએ. નાથ આજ મેં કાહુ નહીં માગા, મિટે દોષ દુઃખ દારિદ્ર જાઓ. અમારા દોષ છે અંતર શબ્દ, બીજો મટી જાય તો આ દુઃખ ને દારિદ્ર્ય તો હું ભોગવું છું, કારણ કે મેં કર્યા છે એવા. એટલે આજ મારે કાંઈ નથી જોયું. એવું કેટલા કહે છે. કોઈ કાંઈક તો જોઈએ જ છે. એક કેવટ નથી દેખાતું. આ લાકડા લોખંડ વાળા ખોપાળા વાળા એવા બધા હશે, કેવટ ક્યાંય નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હશે, આપણે એના પરિચયમાં નથી. આપણે બધા ભિખાર ચટ્ટાનો જ સંગ કર્યો છે કે લાવો કાંઈક જોઈ છે. નાથ આજ મેં કાહુ નહીં માગા, મિટે દોષ દુઃખ દારિદ્ર. દોષ મારા ચડી જાય ને, શું માગ્યું એને? એ રામ જ કાઢી શકે અંતર શત્રુ. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, કપટ, દગો, ઈર્ષા. આ જે કાઢવાળું તો ઈશ્વર તત્વ જ છે. આ મારે કાઢી નાખો. આ બધું તો આવી જશે. મારે ઈ દેશ હું જનક ન થઈ જાઉં? તમારી દીધેલી વીંટી લઉં એના કરતા હું જનક થઈ જાઉં. આ બધું નીકળી જાય એટલે વિદેહી હું વીંટી દઉં કોકને. યસ, રાજી થઈ ગયો રામ.
અરે તેમ તમે પણ મારા વચનને વિશ્વાસે કરીને અવળે માર્ગે ચડી જાઓ તો તેમાં મારું શું સારું થાય? માટે આ વાર્તા તમારા કલ્યાણની છે તે મેં તમને હેતે કરીને કહી છે. તે સારું, તમે સર્વે હવે આવી જ રીતે સમજીને દ્રઢપણે વર્તજો. એમ કહીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો તમે સર્વે આ અમે વાર્તા કરી. કઈ દ્રઢપણે હાજી કરી કે મહિનો આ 4 વાગે સવારના કહે છે, અડધી રાતે. તો શું સમજ્યા આમાં? સમજ્યા એમ સમજે કે પરોક્ષના અવતારની આપણે કથા કરવી લખ્યું છે. એટલે હું જે કહું છું મહારાજ કહે છે એ બધું તમારા કલ્યાણ માટે છે. અડધી રાતે ઉઠાડીને એને ચિંતા છે એટલે કહે છે. એ તો કે 9 વાગે આવજો, દૂધ પી લો પછી આવજો. હવે જે કે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો તમે સર્વે આ અમે વાર્તા કરી એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને મારે પગે અડીને સમ ખાઓ અને એવી પ્રતિજ્ઞા કરો. એટલા બધા મહારાજ આમાં છે કન્ફર્મેટિવ. આજે આપણે પૂરું થઈ જાય એટલે તરત જ હું પગે લાગે એ જ બેઠા છે. લાગુ બધા કે હા આવી તો વધશું હવે. તો તમારા કોઈ સ્વરૂપમાં મનુષ્ય બુદ્ધિરૂપ દોષ નહીં જોઈએ મહારાજ. તમે જે કીધું છે એ બધામાં મને હા પડી ગઈ છે. અને અહીંના સુખ દુઃખ છે એ તો બધા ભોગવા કરશું. તમારે તો આશય સારો જ છે. જે કંઈ થઈ રહ્યું છે તમારી ઈચ્છાથી થાય છે, છતાં તમારી ઈચ્છા શ્રેષ્ઠ છે. રોજ બોલી દઈશ ઈશ્વર ઈચ્છા બળીએ છે. તો આ એની ઈચ્છા છે ત્યારે નથી થતું. હવે તો આ સ્વરૂપ મળી ગયું છે ને એ પોતાની મેળે કહે છે. કોક ધર્મગુરુ નથી કહેતા કે આમ કરજો ભગવાનની. ના, એ પોતે જી છે એ કહે છે. એવી રીતે વર્તવાનો નિશ્ચય કર્યો હોય તો એક એક આવીને મારે પગે અડીને સમ ખાઓ ને એવી પ્રતિજ્ઞા કરો, જે અમારે દ્રઢપણે એમ જ વર્તવું છે. પછી સર્વે પરમહંસ તથા સત્સંગી રાજી થકા ઉઠીને શ્રીજી મહારાજના ચરણ કમળનો સ્પર્શ કરીને નમસ્કાર કરીને પાછા બેઠા. પછી સર્વે બાઈઓને પણ એવી રીતે કહ્યું. ત્યારે બાઈઓએ પણ છેટે ઊભી રહીને એમ વર્તવાનો નિશ્ચય કરીને સમ ખાધા. પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થતા પોતાના આવું કરીએ તે મહારાજ પ્રસન્ન થાય. હાલો આજ પ્રસન્ન કરી લઈએ આપણે. એક પછી એક કીધું. બધા દોડતા નહીં, એક પછી એક. નહીં જાતો તારું એવું છે એ પાછું હટશે નહીં. સયાન સ્વામી મહારાજની જય. શ્રીપદમ શ્રીધરમ સર્વદેવ વિશ્વધરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નિર્ગતમ ભજે.